ટેકનોલોજી, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું માપ કાઢતી સ્માર્ટ વોચ કેટલી ભરોસાપાત્ર? દિવસ દરમિયાન કેટલી કસરત થઈ? દિવસમાં કેટલા સ્ટેપ્સ ચાલી શકાયું? કેટલી કેલરી વપરાઈ? રાતે કેટલી ઊંઘ થઈ? બ્લડ પ્રેશર કેટલું છે? શરીરમાં શુગરની માત્રા કેટલી છે? આવા બધા સવાલોના જવાબો મેળવવા માટે હવે ફિટનેસ ટેસ્ટ કે તબીબ પરીક્ષણો કરવાની જરૂર પડતી નથી. એક સ્માર્ટ વોચ, ફિટનેસ ટ્રેકર ડિવાઇસ કે એપ આ બધા જવાબો આપે છે. પળે પળનો ડેટા ફિટનેસ ટ્રેકર્સમાંથી મળી જાય છે. પણ આ સવાલ એ છે કે આ ફિટનેસ ટ્રેકર્સ ખરેખર આપણને સાચું કહે છે? એની ગણતરી ઉપર ભરોસો કરી શકાય ખરો? બ્રિટિશ કન્ઝ્યુમર વોચડોગ લંડનથી મેરેથોન દરમિયાન સ્માર્ટ વોચનું ટેસ્ટિંગ કર્યું હતું. પહેરી શકાય એવા ફિટનેસ ટ્રેકર્સની કેટેગરીના આ સંશોધનમાં જણાયું કે વિવિધ કંપનીઓની સ્માર્ટ વોચ ચાલવા દોડવાનો જે રેકોર્ડ બતાડે છે તે પૂર્ણરૂપે શ્રદ્ધેય નથી. મેરેથોન માટે 42 કિલોમીટરનું અંતર નિયત થયું છે. બ્રિટિશ કન્ઝ્યુમર વોચડોગના સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિવિધ સ્માર્ટ વોચમાં મેરેથોનનું અંતર અલગ અલગ હતું. આ ડિવાઇસમાં અંતર માપવા માટે જીપીએસનો ઉપયોગ થાય છે. જો જીપીએસમાં કંઈક ગરબડ સર્જાય તો ચોક્કસ માપ આવતું નથી. નેટવર્ક ન હોય ત્યારે પણ સરખું અંતર મપાતું નથી. ફિટનેસ ટ્રેકર્સ પગલાં નહીં પરંતુ અંતરનો ડેટા પણ આપણને આપે છે. સ્ટેપ્સ કાઉન્ટ કરવાની બીજી રીત પણ છે. એમાં એક સ્ટેપ્સના આધારે ગણતરી માંડીને બંને સ્ટેપ્સનો ડેટા અપાય છે. ચાલતી વખતે જે ધબકારાનો અનુભવ થાય એની ગણતરી માંડીને અમુક સ્ટેપ્સ ટ્રેકર્સ આપણને ડેટા આપે છે. બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીના સંશોધનમાં પણ ફિટનેસ ટ્રેકર્સની વિશ્વસનીયતા સામે સવાલો ખડા થયા હતા. 10,000 સ્ટેપ્સના બદલામાં સ્માર્ટ વોચનો ડેટા માત્ર 6,000 સ્ટેપ્સ ચાલ્યાનો રેકોર્ડ બતાવતો હતો. કેલરીના ડેટામાં પણ ખામી જણાતી હતી. કેટલું અંતર કાપ્યું એ બાબતે એ અભ્યાસમાં પણ 20% સુધી ભૂલ ભરેલી ગણતરી જોવા મળી હતી. સ્માર્ટ વોચ પહેરવાને બદલે ઘણા લોકો સ્માર્ટફોનમાં ફિટનેસ એપ્સ ઇન્સ્ટોલ કરીને સ્ટેપ્સ કાઉન્ટિંગ કરતા રહે છે. છેલ્લા 2-3 વર્ષમાં મેસેજિંગ એપ્સ પછી ફિટનેસ એપ્સની લોકપ્રિયતા 11% વધી છે. કેટલું ચાલ્યા તે પગલાંની ગણતરી ઉપરાંત કેલરી અને ઊંઘની વિગતો સ્માર્ટ વોચ પહેર્યા વગર મળતી હોવાથી વપરાશ કરનાર તેનો અખતરો કરતા થયા છે. સ્ટેપ ટ્રેકર એપ્સ મોટાભાગે હૃદયના ધબકારા અને લોહીમાં રહેલા ઓક્સિજનને આધારે ડેટાની ગણતરી કરે છે અને હૃદયના ધબકારા માપીને બ્લડ પ્રેશરની વિગતો આપે છે. હવે શુગર કાઉન્ટિંગનો નવો ટ્રેન્ડ આવી રહ્યો છે. બજારમાં રજૂ થનારી નવી સ્માર્ટ વોચ બ્લડ પ્રેશરની સાથે શુગર પણ માપી આપશે. આને કેટલાય ટેકનો એક્સપર્ટ્સ બહુ મોટી ક્રાંતિ ગણાવી રહ્યા છે. એનાથી શુગર માપવાની પરંપરાગત પદ્ધતિ બદલાઈ જશે એમ કહીને આ નિષ્ણાતો ઉમેરે છે કે અત્યાર સુધી ગ્લુકોમીટરની મદદથી સોય ભોંકીને લોહીના ટીપામાંથી શુગરની માત્રા કેટલી છે એ ચકાસવામાં આવે છે. સ્ટ્રીપ અને ગ્લુકોમીટર થોડી સેકન્ડ પ્રોસેસ કરીને લોહીમાં શુગરનું પ્રમાણ જણાવે છે. પરંતુ જો લોહી કાઢ્યા વગર એ જાણી શકાય તો મોટી ક્રાંતિ આવશે. બ્લડ પ્રેશરની જેમ શુગરનો પણ સ્માર્ટ વોચ કે સ્માર્ટ રિંગની મદદથી રિયલ ટાઈમ ડેટા મળી શકે. અમુક કલાકોના અંતરે સતત એ ચેક કરીને શુગર વધારા ઘટાડા પર નજર રાખી શકાય. પણ નિષ્ણાતોની આ ધારણા વચ્ચે અમેરિકાની એજન્સી ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDA
આવી સ્માર્ટ વોચ પર ભરોસો ન કરવાની ચેતવણી આપીને ચર્ચા જગાવી છે. દવાઓ કે આરોગ્યમાં વપરાતી ટેકનોલોજી માટે અમેરિકામાં આ એજન્સીની પરવાનગી લેવી ફરજિયાત છે. એ દુનિયાની સૌથી કડક એજન્સી છે અને સંપૂર્ણ ખરાઈ કર્યા વગર ગમે તેવી મોટી ફાર્મા કંપની હોય તો પણ તેમને પરવાનગી મળતી નથી. એ એજન્સીએ સ્માર્ટ વોચથી શુગર માપવાના નવા ટ્રેન્ડ સામે લાલ બત્તી ધરી છે. એજન્સીના કહેવા પ્રમાણે સ્માર્ટ વોચના ભરોસે જો શુગર પર નજર રાખવાનું વિચારતા હો તો ઉતાવળ ન કરતા. અત્યારે જેટલી સ્માર્ટ વોચ છે એમાંથી એકેયને અમેરિકન એજન્સીએ શુગર માપવાની પરવાનગી આપી નથી. કંપનીઓ સીધી રીતે એનો લેખિતમાં કે બોક્સમાં દાવો નથી કરતી, પરંતુ ઘણી કંપનીઓ સ્માર્ટ વોચ વેચતી વખતે ગ્રાહકોને મૌખિક રીતે જણાવવા લાગી છે કે બ્લડ પ્રેશરની જેમ સ્માર્ટ વોચ શુગર પર પણ નજર રાખશે. FDA માને છે કે લોહી કાઢ્યા વગર અત્યારે માત્ર શરીરના સંપર્કમાં આવવાથી શુગર વધઘટનું ચોક્કસ માપ મળી શકે તેવી ટેકનોલોજી વિકસી નથી. જો સ્માર્ટ વોચના ડેટાનો આધાર લઈને ડાયાબિટીસની દવાઓ લેવામાં આવે તો શક્ય છે કે જોખમ વધી શકે. સ્માર્ટ વોચ કહે છે કે શુગર ઘટી ગયું એટલે ગળ્યું ખાઈને એનું સંતુલન જાળવવાની કવાયત થાય, ત્યારે શક્ય છે કે ધારણા કરતાં શુગર વધારે ઘટ્યું ન હોય તો સંતુલન ખરાબ થઈ શકે. એ જ રીતે વધારે બતાવે ત્યારે ઘટાડવા માટે દવા લેવાની આડઅસર થઈ શકે. FDAના આ દાવા પછી સ્માર્ટ વોચ મેકર્સ કંપનીઓને મોટો ફટકો પહોંચ્યો છે. એક પણ કંપનીની સ્માર્ટ વોચમાં અત્યારે શુગર માપવાનું ફીચર નથી. ઘણા ટેકનો એક્સપર્ટ્સ એવી ધારણા વ્યક્ત કરતા હતા કે કદાચ આ વર્ષના અંત સુધીમાં બ્લડ પ્રેશરની જેમ શુગર માપવાનું ફીચર હોય એવી સ્માર્ટ વોચ કે રિંગ ઉપલબ્ધ બની જશે. 2-3 મોટી સ્માર્ટફોન બનાવતી કંપનીઓએ કરોડોના ખર્ચે એના પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે અને ટૂંક સમયમાં દુનિયાભરમાં એનું વેચાણ શરૂ કરવાની ધારણા હતી. પરંતુ અમેરિકાની આ એજન્સીએ આ સ્પષ્ટતા કરી પછી મૌખિક રીતે વેચાણ માટે દાવો કરતી કંપનીઓએ એવો દાવો બંધ કરી દેવો પડશે. સ્માર્ટ વોચ મેકર્સ કંપનીઓ ઉપરાંત ગ્લુકો મશીન બનાવતી ઘણી કંપનીઓ પણ લોહી કાઢ્યા વગર શુગર માપવાનું મશીન આવ્યું હોવાનો દાવો છે. ગૂગલ સર્ચમાં શુગર ટેસ્ટિંગ મશીન ક્વિઝમાં સૌથી વધુ સર્ચ શુગર ટેસ્ટિંગ મશીન વિધાઉટ બ્લડ અથવા વિધાઉટ સ્ટ્રીપ એવા ક્વિઝ થાય છે અને તેના પરિણામો ઘણા મશીન બનાવશે. પરંતુ FDA કહે છે કે અત્યારે બ્લડના ટેસ્ટિંગ વગરની એક પણ પદ્ધતિને પરવાનગી આપી નથી. ટૂંકમાં એપ્સ એ સ્માર્ટ વોચના આધારે બ્લડ પ્રેશર પર નજર રાખીને સાવધાન રહેવું સારું છે, પરંતુ એના પર સંપૂર્ણ ભરોસો રાખી શકાય નહીં. એ વધુ વિશ્વસનીય ઉપકરણો છે. તેની મદદથી ડૉક્ટર્સ જે ઓપિનિયન આપે તે વધુ વિશ્વસનીય છે. એ જ રીતે સ્માર્ટ વોચ પહેરવાથી શુગરનું પ્રમાણ જાણી શકાય એવો દાવો થાય તો પણ ચેતી જવું. ભવિષ્યમાં જ્યારે સરકારી હેલ્થ એજન્સીઓ પરીક્ષણો કરીને સત્તાવાર પરવાનગી આપે પછી જ આવા ડિવાઇસ પર ભરોસો કરી શકાય. લેખક હર્ષ મેસવાણિયા.